એસઆઈપી એટલે શું? ઘણા બધા ફ્રેન્ડને એ સવાલ હોય છે કે એસઆઈપી એટલે શું? એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એસઆઈપી તમે મંથલી, ક્વાર્ટરલી અને યરલી ગમે તે રીતના તમે એડજસ્ટ કરી શકો છો. એસઆઈપીમાં માત્ર મિનિમમ 100 રૂપિયાથી તે ચાલુ થાય છે. મંથલીના 100 રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો ઇન્વેસ્ટમેન્ટ, તો તમારે રિટર્ન સામે તમારે યર સિલેક્ટ કરી લેવાના, 5 વર્ષ, 10 વર્ષ. તમને એમ લાગે કે માર્કેટ 12% કે 13% રિટર્ન આપશે, તો તમારે એ રીતના તમારે એડજસ્ટ કરવાનું હોય છે એસઆઈપીમાં. જો અહીંયા તમને સાવ સિમ્પલ રીતના તમને સમજાવી દઉં. અત્યારે માર્કેટમાં જો ગ્રાફ ઊંચો નીચો છે નિફ્ટીમાં, તો એસઆઈપીમાં તમે ઇન્વેસ્ટ કરો તો શું તમને પ્રોફિટ રહે? અહીંયા જો તમે 2008માં માર્કેટ ડાઉન ચાલુ થઈ, પાછી કવર થઈ તમારે 2009માં. તો એસઆઈપી તમારે કરેલી હોય ને, તો તમારે પ્રોફિટ એ રહે કે તમારે જે આ માર્કેટ ડાઉન ને અપને જાય તો એક વર્ષ ડાઉન ગયો તો બીજા વર્ષ પ્રોફિટમાં આવી જાય. તમારું પ્રોફિટ ટૂંકમાં જળવાઈ રહે, 12% 13% તમને મળી રહે. અને અહીંયા 2 ડિસેમ્બર 2019માં માર્કેટ ડાઉન હતી, તો પાછી કવર 2020માં 1 ડિસેમ્બરે થઈ. તો આ છે એસઆઈપી. અને એસઆઈપીને તમને હું કેલ્ક્યુલેશન કરતાં મારે શીખવાડી દઉં કેવી રીતના તમારે રેટ મળે. તમારે ગૂગલમાં જઈ અને સર્ચ મારવાનું એસઆઈપી કેલ્ક્યુલેટર. પછી તમારે મંથલી, ધારો કે તમારે 100 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના થાય છે, અને ટાઈમ પીરિયડ તમે રાખો 5 વર્ષ. રિટર્ન તમને એમ લાગે કે મારે 12% મળશે એટલે ચાલશે. 5 વર્ષ પછી તમને 2200નો પ્રોફિટ મળે. આ ખાલી 100 રૂપિયા તમારું રોકાણમાં તમને આટલું પ્રોફિટ મળે છે. અહીં તમને બધું લખેલું આવી જાય, કેટલું તમારું અમાઉન્ટ ઇન્વેસ્ટ કરેલું છે અને કેટલા તમને મળશે. તો આ છે એસઆઈપી.